જે બનાસ ડેરીના સિનિયર ડિરેક્ટર શંકરભાઈ કરતા પણ ઘણા સિનિયર એવા પરબતભાઈ પટેલને બોલવા માટે માઇક આપવામાં ના આવ્યું. એવા જ સિનિયર શંકરભાઈને ચેરમેન પદે આરૂઢ કરવા માટે જેને સંઘર્ષ કર્યો તો, જેને માર ખાધી હતી, એવા અમદાભાઈ પટેલને પણ માઇક આપવામાં ના આવ્યું. આ લોકો ખેડૂતોની વેદના, પશુપાલકોની વેદનાની વાત રજૂ ન કરે એ માટે તેમને માઇક આપવામાં ના આવ્યું. પણ મારે એ પણ કહેવું છે કે આ બંને આગેવાનોએ પણ એ હિંમત બતાવવાની જરૂર હતી કે પશુપાલકોની વાત રજૂ કરવા માટે એમને સામેથી માઇક માગવાનું હતું, અને એમને સામેથી માઇક વાગે, એ એમની વાત મૂકવા માગે, અને છતાંય જો એમની વાત કરવામાં ના આવે કે કહેવા દેવામાં ના આવે તો લોકશાહી ક્યાં ચાલે છે એની પણ ખબર પડી જોત. પણ એટલી હિંમત આ બે નેતાઓએ પણ નથી કરી, જેની નોંધ પશુપાલકો અને ખેડૂતો પણ લેશે અને લઈ રહ્યા છે. જ્યારે તમને ડેરીના બોર્ડમાં એટલે કે વ્યવસ્થાપક મંડળમાં શા માટે મૂકવામાં આવે છે? તમે પશુપાલકોની ચિંતા કરો, એમના પ્રશ્નો રજૂ કરો. એક જ દિશામાં વહીવટી તંત્ર ન ચાલે એની સામે રજૂ કરવાની વાતો તમે રજૂ કરી શકો, એ તમે નથી કરી શક્યા. એટલે તમે પણ ડેરીના ડિરેક્ટર તરીકે એક અર્થમાં કહીએ તો નિષ્ફળ પુરવાર થયા છો એવું પણ લોકો માને છે. એટલે આ વાત પણ મારે આપ સૌના સમક્ષ રજૂ કરવી હતી. ખેર, આગળ અનેક પ્રસંગો આવશે.